નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકે ટુડે ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ જુનિયર ક્લાર્કની ભરતી અંગે માહિતી મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ તમે કોઈપણ એક યુનિવર્સિટી, આપણે અહીંયા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓપન કરી છે, તો તમે જોઈ શકો છો અહીંયા હોમ પેજ પર આ રીતના જુનિયર ક્લાર્કની ભરતી અંગે જાહેરાત આપવામાં આવી છે. તમે અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે. ત્યારબાદ તમે વિસ્તૃત જાહેરાત ક્રમાંક 1/2025 જોઈ શકો છો. અહીંયા ક્લિક કરશો એટલે ત્યારબાદ આ વિન્ડો ઓપન થશે મિત્રો, PDF. તેમાં જાહેરાતને લગતી તમામ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, તે તમે જોઈ શકો છો. ત્યારબાદ આ પેજમાં અહીં એપ્લાય રજિસ્ટ્રેશનની લિંક આપી છે. આ લિંક પર જઈને તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. વિડીયોમાં એરો દેખાય છે ત્યાં ઓનલાઈન અરજીની કાર્યવાહી માટે યુઝર મેન્યુઅલ આપેલું છે મિત્રો. એ યુઝર મેન્યુઅલનો ઉપયોગ કરીને તમે તમારું એપ્લિકેશન ઓનલાઈન કરી શકો છો. હવે મિત્રો, આપણે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર, આ 4 યુનિવર્સિટીઓમાં જે ભરતી થઈ રહી છે જુનિયર ક્લાર્કની, તેની થોડીક માહિતી મેળવી લઈએ. તો મિત્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ વર્ગ 3 જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. તો મિત્રો, આ 4 વેબસાઇટ પર જઈને તમે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. અરજી કરવાનો સમય છે મિત્રો 15 જુલાઈથી ચાલુ થઈ ગયું છે અને 11/8/25 સમય 23:59 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો છેલ્લી તારીખ ધ્યાન રાખો મિત્રો, 11 ઓગસ્ટ છે. પગાર ધોરણ શું રહેશે? તો 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000 અને ત્યારબાદ પે લેવલ 2 19,900 થી 63,200 પગાર મળવાપાત્ર થશે. રાષ્ટ્રીયતા: ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીય ધરાવતા હોવા જોઈએ. મિત્રો, રાષ્ટ્રીયતા આ પ્રમાણે હોવી જોઈએ. વિશેષ ડિટેલ જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. વયમર્યાદા: જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. તારીખ 11/8/25ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વયમર્યાદામાં છૂટછાટ: સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને નિયમોના સાર છૂટછાટ મળવાપાત્ર છે. મહત્તમ વયમર્યાદા 45 વર્ષ રહેશે. તો મિત્રો, વયમર્યાદામાં જે છૂટછાટ છે તેની પણ સંપૂર્ણ ડિટેલ જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. ઉમેદવાર કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી તથા હિન્દી આ બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો, આ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું આપને નોલેજ હોવું જોઈએ.
સાથે સાથે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો કોમ્પ્યુટર પણ આપને જાણકારી હોવી જોઈએ. અરજી ફીના દર. આ અરજી કરવા માટે ફીનું ધોરણ શું છે? તો બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા માટે 1000 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ. અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે તથા 250 પ્લસ બેંક ચાર્જીસ. દિવ્યાંગજન ઉમેદવારો માટે 250 પ્લસ બેંક ચાર્જીસ. માજી સૈનિક ઉમેદવારો માટે કોઈ પણ ફી નથી મિત્રો, એ ધ્યાને લેવું. પરીક્ષા પદ્ધતિ. તબક્કો 1 પ્રાથમિક પરીક્ષા OMR અથવા CBRT પદ્ધતિ. તો મિત્રો પ્રથમ પ્રાથમિક પરીક્ષા OMR બેઝ અથવા CBRT પદ્ધતિથી લેવાશે, જેમાં રિઝનિંગ 40 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, ઇંગ્લિશ 15, ગુજરાતી 15, એમ ટોટલ 100 માર્ક્સનું પેપર લેવાશે. હવે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી ઓપ્ટિકલ માર્ક્સ રીડિંગ OMR અથવા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. હવે પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 100 ગુણની રહેશે અને પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે. હવે મિત્રો પ્રશ્નોના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે. એક કરતાં વધુ વિકલ્પો તમે પસંદ કરો છો કાં તો છેકછાક કરો છો તો તેના પણ 0.25 ગુણ કાપવામાં આવશે. હવે દરેક પ્રશ્નોના જવાબોમાં એક વિકલ્પ નોટ એટેમ્પ્ટેડ રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા માંગતા ના હોય તો આ વિકલ્પ પસંદ કરી શકે છે. આ વિકલ્પ પસંદ કરવાથી કોઈ પણ નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. તો મિત્રો આ વિશેષ ધ્યાન રાખો કે તમારા ખોટા જવાબ દીઠ પછી ખાલી છોડેલ કાં તો છેકછાક કાં તો એક કરતાં વધુ વિકલ્પ હોય તો 0.25 નેગેટિવ માર્કિંગ થશે. અને જો તમે વિકલ્પ પસંદ કરો છો તો તમારું કોઈ પણ માર્ક કપાશે નહીં. તબક્કો 2 મુખ્ય પરીક્ષા. તો મિત્રો અગાઉ જોયું પ્રાથમિક તબક્કો, એ પ્રકારે જ મુખ્ય પરીક્ષા પણ CBRT અથવા OMR બેઝ રહેશે, જેનો સિલેબસ તમે જોઈ શકો છો. આમાં ટોટલ 7 વિષયને કવર કરવામાં આવ્યા છે. 200 માર્ક્સનું આ પેપર રહેશે. તો મિત્રો આગળ વધીએ. આગળ જોયું તેમ મુખ્ય પરીક્ષામાં 200 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 200 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 120 મિનિટનો રહેશે. અને પ્રાથમિક જે તબક્કામાં આપણે જોયું તે પ્રમાણે ખોટા, ખાલી છોડેલ, એક કરતાં વધુ વિકલ્પ અથવા છેકછાક કરેલ હોય તેવા પ્રશ્નો માટે 0.25 માર્ક કપાશે. અને જો જવાબ આપવા માંગતા ના હોય તો વિકલ્પ તમે પસંદ કરી શકો છો. તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.